સાધ્વી જયશ્રીગીરી સામે નોંધાઈ 7મી ફરિયાદ. નવલગીરીએ નોંધાવી 1.25 કરોડની છેતરપિંડીની ફરિયાદ. ન્યાયિક હિરાસતમાં સાધ્વી. વડોદરાની એસએસસી હોસ્પિટલની વિદ્યાર્થીનીના આપઘાત પાછળ થયો ખુલાસો. પરીક્ષાના ભારણથી આત્મહત્યા કરી હોવાનો થયો ખુલાસો. અમદાવાદમાં આઈપીએસની પુત્રી પર હુમલો કરનાર આરોપી ઝડપાયો. ઝડપાયેલો આરોપી આઈપીએસના ઘરે જ કરતો હતો ઘરકામ. કચ્છના મુન્દ્રામાંથી ઝડપાઈ 1 કરોડની કિંમતની સિગારેટને દુબઈથી લાવવામાં આવી હોવાનો થયો ખુલાસો. રુદ્રાકાંડ બાદ પાલિયાદમાં થયેલા રમખાણોમાં 28 આરોપીનો છુટકારો. ફરિયાદ પક્ષે સમાધાન કરતા આરોપીઓ નિર્દોષ. જલ્દી મળી શકે છે સારા સમાચાર. સાપ્તાહિક 24,000 રૂપિયાની ઉપાડ મર્યાદા થઈ શકે છે દૂર. નવી ટીવીના કેમ્પેન એમએલએ રિપોર્ટ કાર્ડમાં જુઓ. વડગામના ધારાસભ્ય મણિભાઈ વાઘેલાનું રિપોર્ટ કાર્ડ. જાણો તેમની કામગીરીના લેખાજોખા. નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી આપનું સ્વાગત કરું છું. આજે ગુજરાતના એક મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. અમદાવાદના દિલ્હી ચકલા વિસ્તારમાં પથ્થરમારો થયો છે. બાઇક અથડાવાના મુદ્દે 2 જૂથ વચ્ચે પથ્થરમારાની ઘટના સામે આવી છે. હાલ તો પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. બાઇક અથડાવાના મુદ્દે 2 જૂથ વચ્ચે પથ્થરમારો થયો. ઘર્ષણ થયું અને આ ઘર્ષણ વધુ ઉગ્ર બનતા પથ્થરમારા સુધી વાત પહોંચી ગઈ. જોકે પરિસ્થિતિ વધુ ન વણસે તે માટે અમદાવાદમાં દિલ્હી ચકલા પાસે પોલીસ ત્યાં તાત્કાલિક ધોરણે પહોંચી ગઈ છે કે જ્યાં બાઇક અથડાવાના મુદ્દે પથ્થરમારાનો બનાવ સામે આવ્યો છે. આપ જોઈ શકો છો આપણા ટીવી સ્ક્રીન ઉપર ઘણી મોટી સંખ્યામાં લોકો અને ટોળું ત્યાં એકઠું થઈ ગયું છે. સંવેદનશીલ વિસ્તાર ગણાય છે અમદાવાદનો આ દિલ્હી ચકલા વિસ્તાર અને ત્યાં જ આ ઘટના ઘટી છે. આજે વધુ માહિતી આપશે મારા સંવાદદાતા પલક મકવાણા. પલક, જણાવશો બાઇક અથડાવાનો મુદ્દે જે પથ્થરમારાનો બનાવ બન્યો હતો, શું હતી આખી ઘટના? જી ચોક્કસથી જીગર, બાઇક અથડાવાની બાબતે છે એ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. દિલ્હી ચકલા વિસ્તારમાં પથ્થરમારો થતા જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી અને જે પથ્થરમારો છે એના પર કાબુ મેળવવાનો અત્યારે હાલ પ્રયાસ કરી રહ્યા છે. અત્યારે હાલ જે જગ્યા પર પથ્થરમારો કરવામાં આવે છે દિલ્હી ચકલા, ત્યાં અત્યારે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે. કોઈ પણ પ્રકારનું આઉટિંગ ના થાય એના માટે થઈને પોલીસ અત્યારે હાલ ખડે પગે ઉભી રહી છે. સાથે સાથે કોઈ ઇન્જરીનો અત્યારે હાલ બનાવ સામે નથી આવેલો. પથ્થરમારો થયો છે ને સામે અત્યારે હાલ ફરિયાદ લેવાની પણ કાર્યવાહી ચાલુ છે. 2 બાઇક અથડાવાથી આ મોટી ઘટના સર્જાઈ છે, જેને લઈને પોલીસ અત્યારે હાલ સ્થળ પર પહોંચી અને પથ્થરમારોને કાબુ પર મેળવી લીધું છે. જી પલક, સમગ્ર માહિતી આપવા માટે ધન્યવાદ. સાધ્વી જયશ્રીગીરી સામે એક પછી એક ગાડી અકસ્માતા જાય છે. હવે સાધ્વી સામે વધુ એક ફરિયાદ થઈ છે. સાધ્વી જયશ્રીગીરી સામે 1.25 કરોડની છેતરપિંડીની ફરિયાદ કરવામાં આવી છે. આ ફરિયાદ નવલગીરી નામના વ્યક્તિએ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં કરી છે. અત્યાર સુધીમાં સાધ્વી જયશ્રીગીરી સામે આ 7મી ફરિયાદ નોંધાઈ છે. એક બાદ એક ફરિયાદ વધતી જાય છે. અત્યાર સુધીમાં કુલ સાધ્વી સામે 7 ફરિયાદ નોંધાઈ ચૂકી છે. આ 7મી ફરિયાદની જો વાત કરવામાં આવે તો રૂપિયા 1.25 કરોડની છેતરપિંડી શાહીબાગ પોલીસ સ્ટેશને તેની ફરિયાદ નોંધવામાં આવી છે. બહુચર્ચિત સાધ્વી જયશ્રીગીરી મામલે કોર્ટે સાધ્વીની જામીન અરજી નામંજૂર કરીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો છે. પાલનપુર પોલીસે ટ્રાન્સફર વોરંટથી સાધ્વીનો કબજો મેળવવા તજવીજ હાથ ધરી છે. રાજકોટની ફરિયાદમાં પોલીસ સાધ્વીને કોર્ટમાં રજૂ કરશે તો સહ આરોપી ચિરાગ રાવલના 3 દિવસના રિમાન્ડ પૂરા થતા કોર્ટમાં રજૂ કરાયો હતો. ચિરાગ રાવલની ટ્રાન્સફર વોરંટથી પ્રોહિબિશન ગુનામાં અટકાયત કરી છે. માં થયેલા ગોધરાકાંડ બાદ રાજ્યભરમાં ફાટી નીકળેલા રમખાણોમાં કલોલના પાલિયાદમાં થયેલા તોફાનના કેસમાં 28 આરોપીઓને નિર્દોષ છુટકારો થયો છે. સાક્ષીઓની જોવાની અને પુરાવાઓના અભાવે કોર્ટે તમામ આરોપીને છોડી મૂકવાનો આદેશ કર્યો છે. આરોપીઓમાં કલોલ નાગરિક બેંકના હાલના ચેરમેન ગોવિંદભાઈ પટેલનો પણ સમાવેશ થાય છે. ઘટનાની વાત કરીએ તો 2002માં ગોધરાકાંડ બાદ પાલિયાદમાં પણ કોમી તોફાનો ફાટી નીકળ્યા હતા, જેમાં આગ ચંપી તથા વાહનોની તોડફોડની ઘટના બની હતી. જે ઘટનામાં પોલીસે 31 લોકો સામે ગુનો દાખલ કર્યો હતો, જેમાંથી 3 આરોપીઓના મોત થતા 28 સામે કલોલ કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો. કેસમાં બચાવ પક્ષના વકીલ અને ફરિયાદી પક્ષના વકીલની દલીલો, સાક્ષીઓના નિવેદન તથા પુરાવાઓના અભાવે કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. સુરતના લીંબાયત ગોડોદરા વિસ્તારમાં થોડા દિવસો અગાઉ ગાયના વાછરડાનું માથું મળવા મામલે ધીંગાણું સર્જાયું હતું.
જે અંતર્ગત સુરત સેશન્સ કોર્ટે 41 પૈકી 35 આરોપીઓના જામીન મંજૂર કર્યા છે. મહત્વનું છે કે ગોડાદરાના ભાવના પાર્ક સોસાયટી બહાર એક ગાયનું માથું કાપીને ફેંકી દેવામાં આવતા લોકોમાં રોષ ફેલાઈ ગયો અને આસપાસના વેપારીઓ દુકાનો બંધ કરીને ધરણા પર બેસી ગયા હતા. તો કેટલાક રોષે ભરાયેલા લોકોએ ચિકન સેન્ટરો અને કેટલીક દુકાનોમાં આગ ચાપી પણ કરી હતી અને કેટલાક સ્થળોએ પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો ગોડાદરા વિસ્તારમાં તૈનાત કરી દેવાયો અને ટીયર ગેસ કાફલાઈ છોડીને સ્થિતિને કાબૂમાં લેવામાં આવી હતી. જે સંદર્ભે સુરત સેશન્સ કોર્ટે 6 આરોપીઓના જામીન નામંજૂર કરી 35 આરોપીઓના જામીન મંજૂર કર્યા છે. કચ્છના મુન્દ્રા બંદરેથી રૂપિયા 1 કરોડની સિગારેટ ઝડપાઈ છે. આ સિગારેટ DRI દ્વારા ઝડપવામાં આવી છે. એવી વાત સામે આવી છે કે આ સિગારેટ દુબઈથી લાવવામાં આવી છે અને ચંપલના કન્ટેનરમાંથી આ સિગારેટ મળી આવી છે. ચંપલના કન્ટેનરમાંથી સિગારેટ મળી આવી છે. દુબઈથી આ સિગારેટ લાવવામાં આવી હતી. આ દર્શકો જો આપણે આ ટીવી સ્ક્રીન ઉપર મુન્દ્રા બંદરેથી ઝડપાઈ 1 કરોડની કિંમતની આ સિગારેટ જેને DRI એ ઝડપી પાડી છે. વડોદરામાં પીજી હોસ્પિટલમાં રહેતી મહિલા તબીબે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. મૃતક યુવતીનું નામ હિરલ ઠુમર છે. હિરલ શહેરની SSJ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી મેડિકલ કોલેજના એનેસ્થેસિયા વિભાગમાં અભ્યાસ કરતી હતી. તેમણે તાજેતરમાં જ એનેસ્થેસિયામાં MDની પરીક્ષા આપી હતી, જેનું 6 દિવસો બાદ રિઝલ્ટ આવવાનું હતું. મેડિકલ હોસ્ટેલમાં રૂમ 15માં રહીને અભ્યાસ કરતી હિરલે રૂમમાં જ પોતાના હાથે પ્રોફાઇલનું ઇન્જેક્શન લગાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યારે પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું છે કે પરીક્ષાના પરિણામને લઈને હિરલ ચિંતિત હતી અને તેને કારણે તેણે આત્મહત્યા કરી લીધી હતી. અમદાવાદમાં IPS અધિકારીની પુત્રી પર થયેલા હુમલામાં SCP B ડિવિઝન પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. આરોપી અન્ય એક IPS અધિકારીના ઘરે ઘરકામ કરતો હતો અને ત્યાં પણ ચોરીનો પ્રયાસ કરતા પોલીસના હાથે ઝડપાઈ ગયો છે. સમગ્ર ફ્લેટમાં એક IPS અધિકારીની દીકરી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. અજાણી વ્યક્તિએ હુમલો કરતા તાત્કાલિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી, જેમાં સમગ્ર કેસની તપાસ આખરે B ડિવિઝન ACPને સોંપવામાં આવી હતી. 66 દિવસ બાદ આ હુમલાના આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપીની પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે, જેમાં આરોપીએ એક IPSના ઘરે 2 વખત ચોરી કરી તો એક IPSના ઘરે ચોરીનો પ્રયાસ કર્યો. આ ઘટના પરથી એક વાત તો નક્કી થઈ ગઈ છે કે હવે પોલીસ અધિકારીઓના ઘર પણ સલામત નથી રહ્યા. 3 ફેબ્રુઆરીએ E604માં IGP શમશેરસિંહ સાહેબના ઘરે એમના વાઇફ રાત્રે 1:30 વાગ્યાની આજુબાજુ ઉઠેલા અને એમને કંઈક એવું લાગ્યું કે ભાઈ ઘરમાં કોઈ શંકાસ્પદ દેખાય છે. એટલે એમણે લાઇટ ઓન કરી અને કોણ હે એમ કહીને બૂમ પાડી. એ દરમિયાનમાં ફરીથી એ જ રીતની એમોથી એ છોકરો ભાગ્યો, મેઇન ડોરથી બહાર નીકળી ગયો અને એમના સર્વન્ટ ક્વાર્ટરમાં પાછળથી ફરી અને અંદર આવી ગયો હતો. મેડમને એવો ડાઉટ ગયો કે આ મતલબ એમના બોડી અપિયરન્સથી એવું લાગ્યું કે આ જ હોઈ શકે. એટલે એને જે અગાઉ IGP સતીશ વર્મા સાહેબના ઘરે જે બનાવ બનેલો હતો એના અનુસંધાને આ સેમ મેમો હતી જેની અંદર ખૂબ જ ઊંડાણપૂર્વક તપાસ અગાઉ થઈ ચૂકેલી હતી. એમાં FSL તરફથી જે ફિંગરપ્રિન્ટ્સ લેવામાં આવી હતી, જેમાં FSL ખૂબ મહત્વનો ભાગ ભજ્યો. ખૂબ ઘણી બધી ચાન્સ પ્રિન્ટ મળી હતી, એની સાથે ઘણા બધા લોકોની ફિંગરપ્રિન્ટને મેચ કરવામાં આવી અને જેમાં આની પણ ફિંગરપ્રિન્ટ મેચ થતી હતી, જેથી નક્કી થયું કે ભાઈ એ 27 તારીખે બનેલા બનાવમાં પણ જે આ છોકરો છે, નામ છે એનું સોનુ પટેલ, જે છત્તીસગઢનો રહેવાસી છે, જેણે આ કૃત્ય કરેલું હતું અને એ ચોરીના ઈરાદે જ આ એન્ટ્રી લીધેલી હતી. ગત સોમવારે સુરત ખાતે યોજાયેલી ભાજપની રેલી દરમિયાન પાસના વિજય માંગુકિયા ગંભીર રીતે ઘાયલ થયા હતા. પહેલા પાસ કન્વીનર હાર્દિક પટેલની મુક્તિ બાદ આજ રોજ સરદાર પટેલ સેવાદળના રાષ્ટ્રીય મંત્રી લચિત જોશી અને SPGના સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખ વરુણ લાખાણી સહિતના આગેવાનોએ વિજય માંગુકિયાની હોસ્પિટલમાં મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન નચિકેતે જણાવ્યું હતું કે આ લડાઈ પાટીદાર અને ભાજપ વચ્ચે છે, ન કે પાટીદાર સામે પાટીદારની. નચિકેતે વધુમાં જણાવ્યું હતું કે જે લોકોએ આ હુમલો કર્યો છે તેમની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. ભાજપની રેલી જે સુરતમાં નીકળી એની અંદર જે અમારા પાટીદાર યુવાનોને જે મારવામાં આવ્યો એ બિલકુલ રાજનીતિમાં એકદમ નિંદનીય ઘટના છે
અને આજે ચાહે કોઈ પણ પાટીદાર હોય ગુજરાતનો, એસપીજી હંમેશા એની સાથે જ છે અને સાથે જ રહેશે. અને આ જે પાટીદારો ઉપર દમન કરવામાં આવ્યું છે એના ઉપર દમન ગુજારનારા ઉપર તત્કાલીન જો કાર્યવાહી નહીં થાય તો એસપીજી આગામી કાર્યક્રમો ભાજપ વિરુદ્ધના આપશે. ભાજપના યુવા મોરચાના પ્રમુખ ઋત્વિજ પટેલ પર થયેલા હુમલાથી રાજનીતિ ગરમાઈ ગઈ છે અને આ મુદ્દાને લઈને ભાજપ અને પાટીદાર અનામત આંદોલન સમિતિ ફરી એક વખત સામસામે આવી રહ્યા છે અને બંને એકબીજા સામે લડી લેવાના મૂડમાં હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. હાર્દિક પટેલની ગુજરાતમાં એન્ટ્રી સાથે પાસ ફરીથી મેદાનમાં આવી ગયું. આ લડાઈ ચરમસીમાએ પહોંચી હોય તેવું લાગી રહ્યું છે. એક તરફ પાસ નેતા અને યુવા મોરચાના નેતાઓ આમને સામને આવી ગયા છે તો બીજી તરફ પાટીદારો પર હુમલાઓ થઈ રહ્યા છે. ત્યારે સુરતમાં ઋત્વિજ પટેલ પર થયેલા હુમલાને કારણે લડાઈ આજે આક્રમક મૂડમાં પહોંચી છે. તો કેટલાક કોંગ્રેસના હાથા બનેલા અસામાજિક તત્વો કે જેમનું અસ્તિત્વ જ ભૂસાઈ ચૂક્યું હોય તેમને રેલીને કઈ રીતે નિષ્ફળ કરી શકાય તેવો પ્રયાસ કર્યો. ઋત્વિજે સુરતમાં યોજાયેલી આ રેલીમાં પાસના કેટલાક કાર્યકર્તાઓ દ્વારા લોકશાહી ઢબે વિરોધ કરવામાં આવ્યો અને વાત ઈંડા ફેંકવા સુધી લંબાવાઈ, જેને લઈ ઉગ્ર બનેલા ઋત્વિજ પટેલે ચીમકી ઉચ્ચારી છે. આપના ચેનલના માધ્યમથી હું એ લોકોને લાગતા વળગતા લોકોને કહેવા માંગુ છું કે હવે પછી જો ભારતીય જનતા પાર્ટીના એક પણ મંત્રી, એક પણ ધારાસભ્ય, એક પણ નેતા, એક પણ હોદ્દેદાર કોઈ પણ મોરચા કે કોઈ પણ સેલના કોઈ પણ કાર્યક્રમમાં કાકરી ચાળો કરવા માટેનો જો દુઃસાહસ કર્યું છે તો યુવા મોરચાના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ તરીકે આપના ચેનલના માધ્યમથી કહું છું કે ઈંટનો જવાબ પથ્થરથી આપીશું. અમારી મૌનને અમારી નબળાઈ સમજવાની જરૂર નથી. તમે જે ભાષામાં સમજશો એ ભાષામાં જવાબ આપવાની અમે માનસિકતા બનાવી લીધી છે. તો બીજી તરફ જો કે ઋત્વિજ ચીમકી સામે હાર્દિકે પણ લડી લેવાની વાત ઉચ્ચારી છે. ભાજપના દિગ્ગજ નેતાઓ પર આક્ષેપબાજી સાથેના નિવેદનથી વાતાવરણ ગરમાયું છે. નિર્દોષ પાટીદારો પર હુમલો કરીને અને લોહી લુહાણ કર્યા છે. ગુજરાતની અંદર કાયદો વ્યવસ્થા બગડી ગઈ છે અને ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીએ જે ભાજપ બનાવ્યું હતું એ ભાજપ હવે ગુજરાતની અંદર નથી રહ્યું. વિરોધ કરવો એ ભારતના બંધારણે આપેલું છે અને વિરોધ એ સમાજ હિત માટે અમે કરતા હોઈએ ત્યારે અમારા અવાજને દબાવવાનો પ્રયાસ કર્યો છે એ તત્કાલીન ખોટો છે. પોલીસ દ્વારા આરોપીઓને પકડવામાં આવે, નહીં તો મારે ના છૂટકે સુરત જ્યારે હું આવીશ ત્યારે જો પોલીસ એના કાર્યની અંદર સફળ નહીં થાય તો અમારે ના છૂટકે મેદાને આવવું પડશે અને કાયદો હાથમાં લેવો પડશે. હું આશા રાખું છું કે આવા લોકોને ધરપકડ કરે અને ભાજપ પણ યાદ રાખે, ભાજપ એની ઓકાત મારે કે સમય આવશે ત્યારે અમે હિસાબ લઈશું અને વ્યાજ સહિત બદલો પણ લઈશું. સમાજથી મોટી કોઈ તાકાત નથી અને વિરોધ કરશું. હવે આવી જુઓ, જો તમે સુરતની અંદર કે ગુજરાતના કોઈ પણ પાટીદાર ગામડાઓની અંદર વિરોધ થશે અને દમદાર થશે. ભાજપને ટાર્ગેટ રાખીને થતા આંદોલનો પાસ માટે સારા સમાચાર લાવશે કે પછી ભાજપ હાર્દિક એન્ડ કંપનીને ટાર્ગેટ બનાવી પાટીદારોને પોતાની સાથે રાખવામાં સફળ થશે એ તો આવનાર સમય જ કહેશે. મેહુલ દેસાઈ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. સરકાર સામે દલિતોને પડતર જમીન આપવાની માંગ સાથે વારંવાર રજૂઆતો કરતા જિગ્નેશ મેવાણી આજરોજ અચાનક કલેક્ટર કચેરી પહોંચી ગયા હતા અને કલેક્ટર સાથે તેમણે 1 કલાક બેઠક ચર્ચા કરી હતી અને વિચારણા કરી હતી. ધોળકાના સરોડા ગામની જમીન બાબતે તેમણે કલેક્ટર સાથે ચર્ચા કરી હતી. મહત્વનું છે કે ધોળકામાં આવેલા સરોડા ગામમાં વર્ષ 2006માં દલિતોને પડતર જમીન આપવાની આવી હતી, જેમાં અમુક લોકો દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું. આ સિવાય જમીન પડવાયેલી જમીન વિરુદ્ધની હોવાની રજૂઆત પણ જિગ્નેશ તેમજ ગામના સ્થાનિક લોકોએ કરી હતી. આ મુલાકાત દરમિયાન જિગ્નેશ મેવાણી આગામી દિવસોમાં મહેસૂલ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને ઘેરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. મુદ્દો અટકે છે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની રાજકીય મંશાના કારણે જ આ જમીનોના સ્થળ ઉપર વાસ્તવિક રૂબરૂ કબજો સોંપાતો નથી. દલિતોને ફાળવી લે જમીનો 2006માં ફળવાઈ હતી. 90 દિવસમાં 4 દિશામાં ખૂંટપારી માપણી કરીને કબજો સોંપી દેવાનો સ્પષ્ટ કાયદાકીય જોગવાઈ હોવા છતાં આજે 10 વર્ષ થયા, અનેક વખત અરજી આપી, આવેદનપત્રો આપ્યા. આપ જાણો છો એ પ્રમાણે રેલ રોકો આંદોલન કર્યું, રસ્તા રોકો આંદોલન કર્યું, છતાં માથાભારે લોકોની સામે ન તો ઓફેન્સ દાખલ થાય છે, ન આ જમીનોની યોગ્ય માપણી થાય છે, ન તો કબજો સોંપાય છે. એટલે થાકી હારીને હવે એવું લાગે છે કે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની સામે એક મજબૂત મોરચો આખા ધોળકામાં અમારે ખોલવાની ફરજ પડશે. કોઈ પણ પ્રકારનું દબાણ હોય તો એને નોટિસ આપીએ, એનું હિયરિંગ કરીએ અને પછી કાર્યવાહી કરીએ.
જ્યાં જ્યાં છે ત્યાં કાર્યવાહી ચાલી રહી છે. એ નિયમ છે, નિયમ અનુસાર કાર્યવાહી ચાલી રહી છે. જ્યાં જ્યાં પણ છે ત્યાં અમે કાર્યવાહી કરી રહ્યા છીએ. છોટાઉદેપુરના નસવાડી ખાતે વિદ્યાર્થીઓએ શાળાના સંકુલમાં હંગામો મચાવ્યો છે. આદિજાતિ વિકાસ વિભાગ અંતર્ગત ચાલતી આદર્શ નિવાસી શાળાના વિદ્યાર્થીઓએ હલકી ગુણવત્તાના અપૂરતા ભોજનની રાહને ધીંગાણો મચાવ્યો. વિદ્યાર્થીઓ દ્વારા હલકી ગુણવત્તાના ભોજનની વખતે રજૂઆત કરી હોવા છતાં કોઈ નક્કર પરિણામ ન હતા. વિદ્યાર્થીઓએ શાળાના વોર્ડનનો ઘેરાવ કરી શાળા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને તમામ વિદ્યાર્થીઓને શુદ્ધ પૌષ્ટિક આહાર મળી રહે તે માટે માંગ ઉચ્ચારી છે. મહત્વનું છે કે આ છાત્રાલયમાં 286 જેટલા વિદ્યાર્થીઓ છે અને આ સરકાર વર્ષે દાડે લાખો રૂપિયાનો ખર્ચ આદિજાતિના વિદ્યાર્થીઓ માટે કરે. કે છાત્રાલયના સંચાલકો દ્વારા કરવામાં આવતી આવી ગેરવર્તણૂક સામે સરકાર હવે કોઈ નક્કર પગલાં ભરે તે જરૂરી છે. આપણે એવું વારંવાર કહેતા આવ્યા છીએ કે તેલનો જથ્થો દુનિયામાં મર્યાદિત છે અને આ વાતની વધુ એક સાબિતી જોવા મળી ભરૂચના અંકલેશ્વર હાઈવે પાસે. અંકલેશ્વર હાઈવે પાસે આવેલા ખાડી ઓવરબ્રિજ પર ટ્રક સાથે ટેમ્પો અથડાયો અને મોટા પ્રમાણમાં ઓઇલ લીક થઈ ગયું. પછી તો મહિલાઓ અને બાળકો લીક થયેલા ખાદ્યતેલને લેવા તૂટી પડ્યા. લોકોના હાથમાં જે આવ્યું તે લઈને ખાદ્યતેલની રીતસર લૂંટ ચલાવી હતી. દેશની રક્ષા કાર્ય અને સમાજની સુરક્ષામાં ફરજ બજાવનાર જવાનો પોતાની સમસ્યા કોઈને કઈ રીતે ઠાલવી રહ્યા છે. બીએસએફના જવાન તેજ બહાદુરે જવાનોને મળતા ભોજનને લઈને જાહેર કરેલા એક વિડીયોથી શરૂ થયેલો આ સિલસિલો આજે એક પેટન્ટ બની ગયો હોય તેમ લાગી રહ્યું છે. રાજ્યમાંથી એક પોલીસ કર્મીનો દુખાછનમાં છુપાયેલા દર્દને દર્શાવતો એક વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. પોતાની આગવી શૈલીમાં બનાવેલા આ દુખાછંદ દ્વારા પોલીસ કર્મીએ પોલીસ અને સમાજમાં વ્યાપેલી વાસ્તવિકતાને દર્શાવવાનો પ્રયાસ કર્યો છે. તેમણે રજૂ કરેલા દુહાછંદ દ્વારા સંદેશ આપ્યો છે કે આજે સાચા ઈમાનદાર અને કમ્યુનિસ્ટ કર્મચારી છે તેમને કોઈને કોઈ રીતે મોટા અધિકારીઓનો ઠપકો સાંભળવો પડે છે. મોટા વગદાર માણસોને નમવું પડી રહ્યું છે. આજે દારૂબંધી નામ માત્ર છે. મોટા પ્રમાણમાં દારૂની લેવેચ થાય છે, જેના કારણે રોજબરોજ પોલીસની દરોડા માટે દોડધામ વધી છે. આજે ગુનેગારો અને લોકોને જાણે પોલીસનું કોઈ મહત્વ ન હોય તે રીતે ગોળીબાર, પથ્થરમારો જેવી ઘટનાઓ વધી રહી છે. પરિણામે પોલીસને ક્યારેક લાઠીચાર્જ અને દંડાવાળી પણ કરવી પડે છે. तो पीयूं बहे पहाड़ में और मैं बसू जमुना तीर, पण आज का मिलन पीयूं को कठिन है, ए मेरे पाँव में पड़ी जंजीर. तो आज काली अमीरों ની બોલા ચાલી થાય અને નાના નાના મોટાઓને રસ્તે નમી જાય. કોઈના ઘેર દારૂ ગાળે, કોઈના ઘેર અડ્ડા ચાલે, પોલીસ વાળાની રોજ દોડધામ. વાહ વાહ. તો આજકાલ જાજુ તો ધમાલ મચાય અને મારા ગોધરામાં આવો તો ગોળીબાર થાય, મોરવાડમાં જાઓ તો લાઠીચાર્જ થાય, ચેન્નઈ પિટોલમાં આવો તો પથ્થરમારો થાય. જમાદાર તારા દંડા વખાણું, આ પછી તારો બંદોબસ્ત વખાણું. ભાઈ ભાઈ. લોકરક્ષક ગણાતા પોલીસ કર્મીની જવાબદાર લોકોની રક્ષા કરવાની અને કાયદાનું પાલન કરાવવાની હોય છે. રેલવે પોલીસ કર્મીની ગુંડાગીરી અને હેવાનિયત ભરી કરતૂતનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ રેલવે પોલીસકર્મી પોતાની ખાખીનો રોફ જમાવતો હોય તેમ નિર્દોષ ભિક્ષુકોને બેફામ લાત અને લાકડીઓથી માર મારી રહ્યો છે. આ ભિક્ષુકોનો વાંક માત્ર એટલો દેખાઈ રહ્યો છે કે તેઓ રેલવે સ્ટેશન પર સૂઈ રહ્યા છે. આ જ બાબતે તેમને ત્યાંથી હટાવવા પોલીસકર્મી પોતાની ખાખીનો આવો રોફ જમાવી રહ્યો છે અને બેફામ આ નિર્દેશોનો માર મારી રહ્યો છે. નવરંગપુરા વિસ્તારમાં વૃદ્ધાની થયેલી હત્યા મામલે પોલીસને મોટી સફળતા હાથે લાગી છે. પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારા ઘરગાટીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે નવરંગપુરા વિસ્તારમાં આવેલા કળશ એટલે એપાર્ટમેન્ટ એકલવાયુ જીવન જીવતા માલતીબેનની હત્યા થતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જે સંદર્ભે આરોપી રાજસ્થાન ફરાર થઈ જતા પોલીસે આરોપી બંસીને તેના જ ઘરમાંથી દબોચી લીધો હતો, જ્યાં તેને કબૂલાત આપી હતી કે તેને રાજસ્થાન જવા માટે માલતીબેન પાસે 15 દિવસની રજા અને એડવાન્સ પૈસા માંગ્યા હતા. જોકે તેમણે રજા અને એડવાન્સ રૂપિયા આપવાનો ઇનકાર કરી દેતા તે ઉશ્કેરી ગયો અને તેને રસોડામાં પડેલા કુકર વડે માલતીબેનની હત્યા કરી હતી. આ હત્યા બંસીએ આપેલી જુવાનીની ધ્યાનમાં રાખી પોલીસે આઈપીસી કલમ 302 મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. એક ટીમ મોકલેલ અને રાજસ્થાનથી જે ટીમ પોલીસની ગયેલી તે તેના મૂળ વતન ઇટાલી પાલી, તાલુકો સંબેરી, જિલ્લો ઉદયપુર નાઓથી તેને તેના ઘરેથી મળી આવતા
તેને નવરંગપુરા લાવેલા અને આ ગુના અનુસંધાને તેને પૂછપરછ કરતા પોતે ગુનો કરેલ હોવાનો એકરાર કરેલ અને તેના વિરુદ્ધ પૂરતા પુરાવો મળતા આઈપીસી કલમ 302 મુજબ તેની ધરપકડ કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લાની વડગામ વિધાનસભા બેઠક અનુસૂચિત જાતિના ઉમેદવાર માટે અનામત બેઠક છે. હિન્દુ અને મુસ્લિમ સમાજની વસ્તી ધરાવતી આ બેઠક ઉપર હાલ કોંગ્રેસના ધારાસભ્ય મણિભાઈ વાઘેલા છે. છેલ્લા 4 વર્ષમાં વડગામના ધારાસભ્ય તરીકે મણિભાઈ વાઘેલાએ શું કામગીરી કરી છે તે જાણીએ. વીટીવી અભિયાન એમએલએનું રિપોર્ટ કાર્ડ બોલે છે. નામ મણિભાઈ જેઠાભાઈ વાઘેલા, પક્ષ કોંગ્રેસ, વિધાનસભા બેઠક વડગામ, ઉંમર 62 વર્ષ, અભ્યાસ FY/BA, વ્યવસાય ખેતી અને ઉદ્યોગ. માન્યતા વેબસાઇટ અનુસાર કુલ 2 ગુનાઓ નોંધાયા છે. મણિભાઈ આમ તો ઉદ્યોગપતિ છે. દર 5 વર્ષે આવતી ચૂંટણી બાદ તેમની મિલકતમાં વધારો નોંધાય છે. એડીઆરના રિપોર્ટ પ્રમાણે વર્ષ 2007માં મણિભાઈ પાસે કુલ ₹7 કરોડની કિંમતની મિલકત હતી, જે 5 વર્ષમાં વધીને વર્ષ 2012માં ₹25 કરોડની થઈ. વર્ષ 2007 થી 2012 સુધીના 5 વર્ષમાં મણિભાઈની મિલકતમાં કુલ ₹18 કરોડનો વધારો નોંધાયો છે. ટકાવારીમાં જોઈએ તો મણિભાઈની મિલકતમાં કુલ 258% વધારો નોંધાયો છે. વડગામ બેઠક ઉપર વર્ષ 2012માં મણિભાઈ વાઘેલા સામે ભાજપે ફકીરભાઈ વાઘેલાને ચૂંટણીમાં ઉભા રાખેલા, પણ મણિભાઈ વાઘેલાએ ભાજપના મોટા દલિત નેતા ફકીરભાઈ વાઘેલાને 21,839 મતોથી પરાજિત કરેલા. વર્ષ 2012માં મતની વાત કરીએ તો મણિભાઈ વાઘેલાને મળ્યા હતા કુલ 90,375 મતો, તો ભાજપના ફકીરભાઈ વાઘેલાને પ્રાપ્ત થયા હતા કુલ 68,536 મતો. આમ મણિભાઈ વાઘેલા કુલ 21,839 મતોની સરસાઈથી ચૂંટણી જીત્યા હતા. વડગામના ધારાસભ્ય તરીકે હાલ ફરજ બજાવતા મણિભાઈ વાઘેલા મૂળે સાબરકાંઠાના હિંમતનગરના વતની છે. મણિભાઈની ઉદ્યોગપતિ તરીકેની છાપ છે અને વડગામના રૂપાલમાં તેમની ફૂડ પ્રોસેસિંગની ફેક્ટરી છે. વર્ષ 2012ની ચૂંટણી જીતવા માટે સ્થાનિક નાગરિકોને મણિભાઈ વાઘેલાએ આપ્યા હતા આ વચનો. વીજળીનો ડાર્ક ઝોન હટાવી વીજળી જોડાણ આપવા, ઉક્તેશ્વર તળાવમાં પાણી ભરવું, કર્માવત તળાવમાં પાણી ભરવું, વિસ્તારમાં રોડ રસ્તા બનાવવા. ચૂંટણી સમયે મતદારોને રીઝવવા માટે મણિભાઈ વાઘેલાએ જે વચનો આપ્યા હતા તેની 4 વર્ષ બાદ શું છે સ્થિતિ, જાણીએ ખુદ ધારાસભ્ય મણિભાઈ પાસેથી જ. છેલ્લા 4 વર્ષથી હું સરકાર સમક્ષ જે માગણી કરું છું, મુકેશ્વર અને કર્માવત તળાવમાં પાણી નાખવાની, અને દર વર્ષે અમે બજેટમાં આને સમાવેશ માટે કરીએ છીએ, પરંતુ આ સરકાર બજેટમાં સમાવેશ કરતી નથી. આ માટે એના માટેનું ઉગ્ર આંદોલન કરી અને મુકેશ્વરમાં પાણી નાખવાની એક રજૂઆત આપણી છે એ પૂર્ણ કરીશું. ખાસ કરીને વિસ્તારમાં જે રસ્તાઓના પ્રશ્નો હતા એમાં બસુ ટાકરવાળા રસ્તો છે, એટલે વેસાવાળો રસ્તો છે, પછી મેઘાડથી નાગરપુરાનો રસ્તો છે. આવા જે રસ્તાઓના જે ગામો હતા, જે ગામોમાં રસ્તા નહોતા થાય એ તમામ રસ્તાઓ મેં જોબ નંબર મેળવીને પૂર્ણ કરાવેલ છે. સ્થાનિક સ્તરે પાણી અને રસ્તા બાબતની કામગીરી અંગે ધારાસભ્યોએ અનેક દાવા રજૂ કર્યા છે, ત્યારે સ્થાનિક નાગરિકો ધારાસભ્યની કામગીરીને કંઈક આવી રીતે મૂલવી રહ્યા છે. મણિભાઈ ધારાસભ્ય વાઘેલાએ છેલ્લા 5 વર્ષ પૂરો થવા આવ્યો છતો એમણે વડગામના વિકાસનું તથા આજુબાજુના વડગામ તાલુકાના વિકાસ અંગે કોઈ પણ કાર્યવાહી કરી નથી, અને જે કામો હજી સુધી રૂંધાયેલો કામો છે એના માટે એમને કોઈ જાતની દરકાર લીધી નથી. વડગામ વિધાનસભા મતક્ષેત્ર વિકાસ ઝંખે છે. પાણી, રસ્તા અને શિક્ષણની સુવિધા ઝંખતા નાગરિકોને દર ચૂંટણીએ નેતાઓ પાસેથી વચનો મળે છે, પણ અંતે નાગરિકોને ભાગે આવે છે
માત્ર નિરાશા. વડગામ વિધાનસભા ક્ષેત્રમાં સ્થાનિક સ્તરે નાગરિકો વિકાસના નામે પ્રાથમિક સુવિધા ઝંખી રહ્યા છે. નાગરિકોને પાણી, આરોગ્ય, શિક્ષણ અને સ્વચ્છતાની સુવિધા જોઈએ છે, પણ હાલના ધારાસભ્ય મણિભાઈ વાઘેલા નાગરિકોની અપેક્ષાએ ઓછા સાબિત થયા છે. મણિભાઈ જ્યારથી ધારાસભ્ય બન્યા ત્યારથી આજ સુધી કોઈ વિકાસ કર્યો નથી. અને જ્યારે ચૂંટણી લડવાનું હતી ત્યારે મોટી મોટી વાતો કરતા હતા કે વડગામનો વિકાસ કરી, આમ કરી, તેમ કરી, પણ આજ સુધી એમના 5 વર્ષ એમનું ટર્મ પૂરું થવા આવ્યું, પણ હજુ સુધી કોઈ વિકાસ દેખાતો નથી. મણિભાઈને 10માંથી માર્ક આલવા હોય તો 0 આપવો જોઈએ. વડગામ ક્ષેત્રમાં પાણી, રોડ, વીજળી અને પ્રાથમિક સુવિધાની અનેક સમસ્યાઓ છે. ધારાસભ્ય તરીકે મણિભાઈ વાઘેલાએ રોડ, રસ્તા અને પ્રાથમિક સુવિધાના વિકાસની સારી કામગીરી કરી હોય તેવું સ્થાનિક નાગરિકો જણાવે છે. છેલ્લા 4 વર્ષથી અમારા વડગામ વિધાનસભાના ધારાસભ્ય તરીકે જે સેવાઓ આપી રહ્યા છે લોકોની, તેમાં ધારો કે વેસાથી જે નાનોસણા જવાનો હતો એ રોડની છેલ્લા ઘણા વર્ષોથી અગવડ હતી, એ સગવડ એમણે પૂરી કરી. પછી વણસોલથી જે ઘોડિયાલ વચ્ચે જે ગટરના પાણીની જે પ્રોબ્લેમ હતો, લોકોને અવારનવાર આવવા જવાનો, એનો પણ એમણે નિકાલ કર્યો. ધારો કે વરસડામાં જે અમારા ગામમાં પાણીના પીવાની બોરની પાણીની જે તકલીફ હતી એનો પણ એમને સત્વરે નિકાલ કર્યો. અવારનવાર એ તાલુકાના કામો માટે પ્રયત્નશીલ રહે છે. આમ તો 10માંથી 10 માર્ક કહેવા કોઈ ખોટા નથી, પણ 9 માર્ક તો કાયમી માટે આપી શકીએ આપણે. ગ્રામ્ય વિસ્તારમાં રોડ હોય કે સામાન્ય સુવિધા હોય, મણિભાઈ વાઘેલાએ બાબતે પ્રયત્નશીલ હશે. સ્થાનિકોની લાગણી છે કે મુક્તેશ્વર તળાવમાં પાણી ભરાય તો જ સ્થાનિક સ્તરે ખેડૂતોને ફાયદો થાય. સ્થાનિકોની તેમના ધારાસભ્ય પાસેથી પણ આ જ માંગ છે. હજી પણ કામ તો ઘણા બાકી છે તાલુકાની અંદર કરવાના. જો રસ દાખવી અને કરવામાં આવે તો મુકેશ્વર ડેમમાં પાણી ભરવામાં મહત્વનો પ્રશ્ન એ છે. વડગામ તાલુકા બદલે ખેડૂતો માટે મેન પ્રશ્ન પાણીનો છે. તો મુકેશ્વર ડેમમાં પાણી નાખી અને રસ લઈને નાખવામાં આવે તો સારામાં સારું કામ કહેવાય એમના બદલે. મણિભાઈ વાઘેલાએ પોતાની ધારાસભ્ય ગ્રાન્ટનો પૂરો ઉપયોગ કર્યો છે. ધારાસભ્ય તરીકે વિસ્તાર વિકાસ માટે વર્ષ 2013-14માં પણ પૂરેપૂરી ગ્રાન્ટનો ઉપયોગ લોક વિકાસમાં કર્યો હતો. વર્ષ 2014-15માં ધારાસભ્ય તરીકે પ્રાપ્ત 1 કરોડની ગ્રાન્ટનો ઉપયોગ વીજળી, પાણી અને જાહેર આરોગ્યની સુવિધા માટે કર્યો છે. તો વર્ષ 2015-16ની રૂપિયા 1 કરોડની ગ્રાન્ટ પૈકી તમામ નાણાં દૂધ મંડળીના મકાનો, ગટર લાઇન જેવા કાર્યમાં વપરાયા છે. વર્ષ 2016-17ના વર્ષમાં મણિભાઈએ કુલ રૂપિયા 74 લાખના કામો અત્યાર સુધી સૂચવ્યા છે. શક્ય છે કે આ વર્ષે ગ્રાન્ટની કેટલીક રકમ પાછી સરકારી તિજોરીમાં જમા થાય. વર્ષ 2013-14 ગ્રાન્ટની ફાળવણી 50 લાખ રૂપિયા, કુલ ખર્ચ 50 લાખ રૂપિયા, વણ વપરાયેલા ગ્રાન્ટ 0. વર્ષ 2014-15 ગ્રાન્ટની ફાળવણી 1 કરોડ, કુલ ખર્ચ 1 કરોડ, વણ વપરાયેલા ગ્રાન્ટ 0. વર્ષ 2015-16 ગ્રાન્ટની ફાળવણી 1 કરોડ રૂપિયા, કુલ ખર્ચ 1 કરોડ રૂપિયા, વણ વપરાયેલા ગ્રાન્ટ 0. વર્ષ 2016-17 ગ્રાન્ટની ફાળવણી 74 લાખના કામ સૂચવ્યા, કુલ ખર્ચ 74 લાખ, વણ વપરાયેલી ગ્રાન્ટ 0. વડગામ વિધાનસભા બેઠક ઉપર પ્રશ્નો પારાવાર છે. ધારાસભ્ય તરીકે મણિભાઈ વાઘેલાએ જે કામો કર્યા છે તેનો વ્યાપ ઓછો છે. સ્થાનિકોની માંગ છે તેઓ વિસ્તારમાં વધુ લોકસંપર્ક સાધે. સ્થાનિક નાગરિકોએ મણિભાઈને તેમની સક્રિયતા અને કામ બાબતે 10માંથી આપ્યા છે 4 માર્ક્સ. મણિભાઈ વાઘેલાએ પ્રાથમિક સુવિધા બાબતે વધુ સક્રિય થવાની આવશ્યકતા છે. પોતાની ધારાસભ્ય તરીકેની ગ્રાન્ટનો હજી વધુ સંકલિત ઉપયોગ કરવાની આવશ્યકતા છે. વિસ્તારમાં હજી પણ તેમના પ્રતિસ્પર્ધી ફકીર વાઘેલાના કામને લોકો યાદ કરે છે. મણિભાઈ વાઘેલા સક્રિય બનશે તો 2017માં તેમને ઓછા પડકાર આવશે. બનાસકાંઠાથી મેઘજી ચૌધરી સાથે અમદાવાદથી પરેશ દવે, વીટીવી ન્યૂઝ.